જય માતાજીના નાદ સાથે ધાંગધ્રાથી પાટડી ધામ પગપાળા સંઘ રવાના થયો। સંઘનું ઠેર ઠેર ઠેકાણે સ્વાગત કરાયું। ધાંગધ્રાથી પાટડી અને ધામા ખાતે માં શક્તિ માતાના મંદિરે પગપાળા શર હર શક્તિ ગ્રુપ દ્વારા હરપાલ દેવ અને શક્તિ મંદિર ખાતેથી મંદિરના પૂજારી દ્વારા પ્રોત્સાહન કરાવેલ। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો લોકો ઉમટી પડ્યા। ત્યારે પગપાળા સંઘનું શહેરમાં ઠેર ઠેર ઠેકાણે લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ। સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ધાંગધ્રા ગ્રીન ચોક ખાતે હરપાલ દેવની પ્રતિમાએ અને શક્તિ મંદિર ખાતે મહાઆરતી કરી પગપાળા સંઘને શક્તિ માતાના પૂજારી ઝાલાવાડા ક્ષત્રિય સમાજના ડોક્ટર એસ.ટી. ઝાલા, મોહનસિંહ ઝાલા, એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, મનહરસિંહ રાણા, લલિતસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા સહિત આગેવાનો દ્વારા ધ્વજા આપી પ્રસ્થાન કરાવેલ। ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઢોલ નગારા ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો સાથે પાટડી અને ધામા ખાતે ઢોલ નગારા અને ડીજે સાથે જય માતાજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોનો પગપાળા સંઘ જવા રવાના થયેલ। ત્યારે પગપાળા સંઘનું ધાંગધ્રા શહેરમાં ઠેક ઠેકાણે વેપારી અને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ। ત્યારે પગપાળા સંઘને સફળ બનાવવા માટે જનકસિંહ ઝાલા, દાનુભા ઝાલા, એન.ડી. જડેજા, બળવંતસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, એન.ડી. ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, હરશક્તિ મહિલા ગ્રુપ સહિત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। ધાંગધ્રા હરશક્તિ ગ્રુપ અને ક્ષત્રિય સમાજ દ્વારા સતત 9 વર્ષથી આપણે શક્તિમાના માતાજીના મઠ પાટડી અને ધામા ખાતે પગપાળા સંઘ મોકલવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને માતાઓ આ સંઘની અંદર જોડાય છે અને માતાજીનું સ્મરણ કરી અને આ 3 દિવસે આ ધામા ખાતે પહોંચે છે। ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન ધનથી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે। જય શક્તિમાં ધાંગધ્રા હરશક્તિ ગ્રુપ અને ક્ષત્રિય સમાજ દ્વારા સતત 9 વર્ષથી આપણે શક્તિમાના માતાજીના મઠ પાટડી અને ધામા ખાતે પગપાળા સંઘ મોકલવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને માતાઓ આ સંઘની અંદર જોડાય છે અને માતાજીનું સ્મરણ કરી અને આ 3 દિવસે આ ધામા ખાતે પહોંચે છે। ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન ધનથી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે।